નમસ્કાર, પ્રોપર્ટી બજારમાં આપનું સ્વાગત છે। હું છું વિક્રમ પાઠક। આ શોની અંદર અમે તમને અમદાવાદના અલગ અલગ વિસ્તાર અને પ્રોપર્ટીઝની માહિતી આપીએ છીએ। ત્યારે આજે અમે આ શોની અંદર તમને અમદાવાદના ખૂબ જ ઝડપથી વિકસેલા વિસ્તારમાંના એક વિસ્તારની વાત કરીશું। આ વિસ્તારનું નામ છે બોપલ। બોપલની અંદર શું ખાસિયત છે, શું વિશેષતા છે, તેના વિશે વાત કરીશું। સાથે જ અહીંયા કેવા પ્રકારના સ્કીમ અવેલેબલ છે આપના માટે તેના ઉપર પણ નજર કરીશું। એ પહેલાં આપણે અહીંયા જોઈશું કે આજના દિવસમાં આપણે જે સ્કીમની મુલાકાત લેવાની છે એમનું નામ છે ઇસ્કોન પ્લેટિનિયમ। આ ફ્લેટની સ્કીમ છે જેમાં તમને 4 BHK, 5 BHK અને 3 BHKના ઓપ્શન્સ અવેલેબલ રહે છે। લક્ઝરિયસ એપાર્ટમેન્ટ છે। શું આમાં સુવિધાઓ છે તેના ઉપર નજર કરીશું। પરંતુ આ સમગ્ર પ્રોગ્રામની શરૂઆત કરીએ પહેલાં નજર કરીએ અત્યારે બોપલ વિસ્તારની વિશેષતાઓ સાથે। અમદાવાદના ઝડપથી વિકસતા વિસ્તારમાંના એક વિસ્તારમાં બોપલ વિસ્તારનો સમાવેશ થાય છે। બોપલનો વિકાસ અમદાવાદના શહેરી વિસ્તારની હદની બહાર હતું ત્યારથી જ થવાનો શરૂ થઈ ચૂક્યો છે। બોપલ અને ઘુમા ગામે અમદાવાદમાં જ બીજું એક અમદાવાદ રચ્યું છે। આ વિસ્તારની ખાસિયત રહે છે કે સરખેજ ગાંધીનગર હાઈવે અને સરદાર પટેલ રિંગ રોડ બંનેનો લાભ મેળવે છે। આ ઉપરાંત હાઈવેની નજીક હોવા છતાં આ વિસ્તારમાં આપને હોસ્પિટલથી લઈને સ્કૂલ સુધીની દરેક પ્રાથમિક જરૂરિયાતની સુવિધા ઉપલબ્ધ છે। બીજી તરફ સુપરમાર્કેટ અને મોલની સુવિધા પણ આ વિસ્તારમાં પ્રાપ્ત થાય છે। બોપલ વિસ્તારની બીજી એક ખાસ વાત પબ્લિક ટ્રાન્સપોર્ટના મુદ્દે છે। શહેરી વિસ્તારથી થોડો દૂર પડતો આ એરિયા છે, પરંતુ AMTS અને BRTS બંનેની સુવિધા અહીં ઉપલબ્ધ છે। પરિણામે આપને પબ્લિક ટ્રાન્સપોર્ટનો જો ઉપયોગ કરવો હોય તો પણ ઘણી સરળતા રહેશે। જ્યારે આ વિસ્તારમાં રહેણાંક સ્કીમની વાત કરીએ તો તેમાં ટેનામેન્ટ, બંગલોઝ અને ફ્લેટની વિસ્તૃત વેરાયટીઝ ઉપલબ્ધ છે। તાજેતરમાં ગુજરાત સરકારે જે FSI લિમિટમાં વધારો કર્યો છે તેનો લાભ પણ બોપલને મળ્યો છે। બોપલના સાઉથ વિસ્તાર, જેને સોબો તરીકે અમદાવાદમાં ઓળખાય છે, અહીં આપણે 12 માળથી વધુ ફ્લોરના ફ્લેટ જોઈ રહ્યા છીએ। તેના પગલે બોપલ વિસ્તાર હાલ અમદાવાદના પ્રાઇમરી વિસ્તારમાં સ્થાન મેળવી રહ્યો છે। અહીંથી રેલવે સ્ટેશન થોડું દૂર રહેશે, પરંતુ આપને માટે એરપોર્ટ ખૂબ જ નજીક રહેશે। ખાસ કરીને આ વિસ્તાર કોસ્મોપોલિટન વિસ્તાર તરીકે ઓળખાય છે, કારણ કે ન્યૂ હોમ બાયર્સ અને અમદાવાદમાં બહારથી આવનારને આ વિસ્તાર વધારે પસંદ પડે છે। પ્રોપર્ટી બજારમાં આજે વાત કરીશું આપણે ઇસ્કોન પ્લેટિનિયમ સ્કીમ વિશે। ઇસ્કોન પ્લેટિનિયમ સ્કીમ જે ગ્રુપ દ્વારા બનાવવામાં આવી છે તે છે ઇસ્કોન ગ્રુપ। અમદાવાદ માટે તો ખાસ આ ગ્રુપ કોઈ અજાણ્યું નથી, પરંતુ ગુજરાત માટે થઈને આ ગ્રુપમાં કેટલાક માઇલસ્ટોન પ્રોજેક્ટ છે તેના ઉપર ખાસ નજર કરવાની રહેશે। અને આપણે જાણીશું કે આ ગ્રુપ અત્યાર સુધીમાં ગુજરાતમાં કેવી પ્રકારે તેની કામગીરી કરી ચૂક્યું છે। તો આવો નજર કરીએ ઇસ્કોન ગ્રુપના પ્રોફાઇલ પર। ગુજરાતના મહત્વના શહેરોમાં પ્રોજેક્ટ ધરાવતું ઇસ્કોન ગ્રુપ અમદાવાદ અને ગુજરાતમાં જાણીતું છે। આ ઉપરાંત ઇસ્કોન ગ્રુપ તેના આર્કિટેક્ટ ડિઝાઇનના લીધે પણ જાણીતું છે, તેમજ સમય અનુસાર પ્રોજેક્ટ પૂર્ણ કરતા અમુક બિલ્ડરોના ગ્રુપમાં ઇસ્કોન ગ્રુપનું નામ પણ સમાવિષ્ટ છે। અત્યાર સુધીમાં ઇસ્કોન ગ્રુપ દ્વારા 70 લાખ સ્ક્વેર મીટર જગ્યાને ડેવલપ કરવામાં આવી છે, જેમાં રેસિડેન્શિયલ, કોર્પોરેટ, કમર્શિયલ અને રિટેલ સ્પેસનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, આણંદ અને ડીસામાં પ્રોજેક્ટ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત મુંબઈ અને દુબઈમાં પણ ઇસ્કોન ગ્રુપ દ્વારા પ્રોપર્ટી ડેવલપ કરવામાં આવી છે। ઇસ્કોન ગ્રુપ દ્વારા ફ્લેક્સિબલ હોમ ડિઝાઇન તેમજ કોસ્ટ ઇફેક્ટિવ સેલ્સને ખાસ પ્રાધાન્ય આપવામાં આવે છે, તેમજ પ્રોફેશનલ પ્રોપર્ટી મેનેજમેન્ટ સર્વિસ વેચાણ બાદ પણ ખરીદદારને આપવામાં આવે છે। ઇસ્કોન પ્રોપર્ટી મેનેજમેન્ટ પ્રોફેશનલ વર્ક 24/7 પ્રોવાઇડેડ કરવામાં આવે છે। આગામી સમયમાં ઇસ્કોન ગ્રુપના IT પાર્ક અને બિઝનેસ પાર્કના 2 મહત્વના પ્રોજેક્ટ આવી રહ્યા છે। આ ઉપરાંત ઇસ્કોન ગ્રુપ રિટેલ સ્પેસમાં ગુજરાતમાં મોલ ડેવલપ કરવામાં મોખરે રહ્યું છે। અમદાવાદમાં 1, રાજકોટમાં 2 અને ભાવનગરમાં 1 મોલ ઇસ્કોન દ્વારા ડેવલપ કરવામાં આવ્યા છે। ત્યારે આ ગ્રુપના રેસિડેન્શિયલ પ્રોજેક્ટની એક ઝલક આજે આપણે નિહાળીશું આપણા પ્રોપર્ટી બજારમાં।
તો ઇસ્કોન પ્લેટિનિયમના બહારથી કેવા પ્રકારની અમેનિટીઝ આપવામાં આવી છે એના ઉપર તો આપણે નજર કરી જ છે અહીંયા, પરંતુ હવે જોઈશું કે 12 માળના આ ટાવરના અંદરના જે ફ્લેટ્સ છે તેમાં કેવા પ્રકારની સુવિધા આપવામાં આવી છે. ખાસ કરીને સેમ્પલ હાઉસ અહીંયા આપણે જોઈશું તો જેના ઉપરથી તમને એક આઈડિયા આવી શકે કે 3 કે 4 BHKના જ્યારે તમે અહીંયા ફ્લેટ લો છો તો એમાં કેવા પ્રકારની સુવિધા આપ ઇન્ટિરિયર્સની અંદર મેનેજ કરી શકો છો એના ઉપર નજર કરીશું. તો હવે શરૂઆત કરીએ અહીંના સેમ્પલ હાઉસ સાથે. તો અહીંયા હવે આવી ગયા છે આપણે ઇસ્કોન પ્લેટિનિયમના સેમ્પલ હાઉસમાં. આ 4 BHKનું સેમ્પલ હાઉસ જોઈ રહ્યા છીએ, જ્યાં ડ્રોઈંગ એરિયાની તો એક ખાસી મોટી સ્પેસ આપવામાં આવી છે, પરંતુ અહીંયા એક ક્રિએટિવ વસ્તુ એ છે કે ડાઇનિંગ અને ડ્રોઈંગ એરિયાને બંનેને મિક્સ કરી અને બિલ્ડર તરફથી આપણને અહીંયા દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં 6x8નો અત્યારે આપણે આ ડાઇનિંગ એરિયા જોઈ રહ્યા છીએ. તેની સાથે જ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે ડ્રોઈંગ એરિયા જે છે તે 14x28નો છે. અહીંયા આપ જોઈ શકો છો 2 ડ્રોઈંગ રૂમને એક સાથે કેવી રીતના ક્લબ કરી શકાય છે, એટલે કે એક મોટી સાઇઝ જે છે ડ્રોઈંગ રૂમની તેની સાથે ડાઇનિંગ એરિયાને પણ મિક્સ કરી અને તમારો ડ્રોઈંગ રૂમ તમે આ રીતના 2 પાર્ટમાં પણ બનાવી શકો છો. તો આ તો વાત થઈ ડ્રોઈંગ રૂમની. હવે આગળ વાત કરીએ તો અહીંયા જે 4 BHKના સ્પેશિયસ રૂમ આપવામાં આવ્યા છે તેના ઉપર તો ખાસ નજર કરવી જ રહેશે. તો હવે જઈશું અહીંના બેડરૂમ્સ તરફ. તો હવે આપણે આવી ગયા છીએ અહીંયા ઇસ્કોન પ્લેટિનિયમના 4 BHKના માસ્ટર બેડરૂમમાં. માસ્ટર બેડરૂમ આપણે જોઈ શકીએ છીએ કે જે પ્રમાણે વાત કરીએ છીએ તો એટલી મોટી સાઇઝ જ આપવામાં આવી હોય, ઓબ્વિયસ વસ્તુ છે. સાથે જ અહીંયા એક પ્રેશિયસ વસ્તુ એ પણ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ડ્રેસિંગ રૂમ માટેની પણ એક અલગથી જગ્યા આપવામાં આવી છે. 4.5x11 એક અલગ સ્પેસ તમને માસ્ટર બેડરૂમની અંદર તમને જોવા મળી શકે છે. અને જોઈ શકો છો કે આ માસ્ટર બેડરૂમની અંદર તમને એક બેડરૂમ માટેની તો સ્પેશિયસ સાઇઝ મળી જ રહી છે, તો સાથે ડ્રેસિંગ માટે પણ અલગ સ્પેસ તમને મળતી દેખાઈ રહી છે. તો આ તો વાત થઈ અહીંયા માસ્ટર બેડરૂમની પ્રેશિયસ લુક સાથેનો તમને અહીંયા એક ઇન્ટિરિયર માટેનો આઈડિયા મળી શકે છે. જોકે આ પ્રકારનું ઇન્ટિરિયર બિલ્ડર તરફથી આપવામાં નથી આવતું, પરંતુ એક નેટ આઈડિયા મળી રહ્યો છે અહીંયા તમને કે તમે આ પ્રકારનું ઇન્ટિરિયર તમારા માસ્ટર બેડરૂમમાં કરી શકો છો. તો માસ્ટર બેડરૂમ પછી હવે આપણે આ 4 BHKના હાઉસની અંદર એક નવા બેડરૂમમાં આવી ચૂક્યા છે. જોઈએ માસ્ટર બેડરૂમ જેટલો જ આ પ્રેશિયસ છે, કારણ કે જે રીતના માસ્ટર બેડરૂમમાં આપણે જોયું કે એક બાલ્કનીની ફેસિલિટી પણ મળે છે, એ જ રીતના અહીંયા પણ બહારની તરફ આપણે 40x8ની એક બાલ્કની જોઈ શકીશું. સાથે જ આ રૂમની જો એક સાઇઝ જોઈએ તો એક પ્રેશિયસ સાઇઝ આપવામાં આવી છે. 18x12નો આ રૂમ જોઈ રહ્યા છીએ, જ્યાં પણ ડ્રેસિંગ રૂમ માટે થઈને જે રીતના માસ્ટર બેડરૂમમાં આપણે ફેસિલિટી મળતા જોઈ હતી એ જ પ્રકારની ફેસિલિટી અહીંયા મળતી આપણને જોવા મળે છે. સાઇઝ પણ બંનેની સેમ જ રહેશે અને એક સારું એવું ઇન્ટિરિયર પણ તમે અહીંયા જોઈ શકો છો. આ રીતનું ડિઝાઇન અત્યારે બિલ્ડર તરફથી કરવામાં આવ્યું છે. તમે પણ આ પ્રકારનો એક આઈડિયા લઈ અને આ પ્રકારનું ઇન્ટિરિયર અહીંયા બનાવી શકો છો. ફરી એક વખત કહી દઉં આપને કે અહીંયા બિલ્ડર તરફથી આ ઇન્ટિરિયર પ્રોવાઈડ કરવામાં નથી આવતું. તમે આ ઇન્ટિરિયર ઉપરથી એક આઈડિયા લઈ શકો એના માટે અમે અહીંયા બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આ તો વાત થઈ હવે મહત્વના બીજા બેડરૂમની. હવે અહીંયા ત્રીજો બેડરૂમ આપણે જોઈશું. અત્યારે હવે આવી ગયા છે આપણે આ 4 BHKના ત્રીજા બેડરૂમમાં. આ ત્રીજા બેડરૂમની અંદર પણ ખાસ વસ્તુ એ છે 18x12નો આ આપણે રૂમ જોઈ રહ્યા છીએ, પરંતુ આમાં મહત્વની વસ્તુ એ છે કે ડ્રેસિંગ એરિયા પણ આ રૂમની અંદર આપવામાં આવ્યો છે. ત્યાંના કરતાં 1 ઇંચની સાઇઝ અહીંયા 1 ફૂટની સાઇઝમાં આપણે જોઈએ તો થોડો ફરક પડતો દેખાય છે. 6x9નો અહીંયા ડ્રેસિંગ રૂમ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીના આપણે જે રૂમ્સમાં જોયું હતું ત્યાં 6x11 અને 6x10ના રૂમ હતા. અહીંયા 6x9નો રૂમ આપવામાં આવ્યો છે ડ્રેસિંગ રૂમ માટેનો. અમદાવાદની અંદર જે ફ્લેટ્સ અને જે સ્કીમ્સ અવેલેબલ છે એમાં 4 BHKના ફ્લેટ્સની અંદર આ પ્રકારની 3 રૂમની અંદર સુવિધા આપતા બહુ ઓછા ફ્લેટ્સ છે. ઇસ્કોન પ્લેટિનિયમ એમાંનો જ એક ફ્લેટ આપણે જોઈ રહ્યા છીએ. અહીંયાથી હવે આગળ જઈશું આપણે બીજા એક રૂમ તરફ કે જ્યાં તમે એક ચિલ્ડ્રન્સ રૂમ કે ગેસ્ટ રૂમ તરીકે પણ રાખી શકો છો. તો 16x12નો આપણે આ ચિલ્ડ્રન રૂમ તરીકેનો રૂમ જોઈ રહ્યા છીએ. અહીંયા જે બિલ્ડર તરફથી આપણને રૂમ દર્શાવવામાં આવ્યો છે તેના ઇન્ટિરિયરમાં આપણે જોયો તો ચિલ્ડ્રન્સ રૂમ જેવું નથી દેખાઈ રહ્યું, પરંતુ જો તમે ઈચ્છો તો અહીંયા એ પ્રકારનો તમે રૂમ ડેવલપ કરી શકો છો. વુડન ફ્લોરિંગ આપવામાં આવ્યું છે, એ એક અહીંયા મહત્વનો ફેક્ટર તરીકે આપણે જોઈ શકીએ છીએ. સાથે જ અત્યારે આપણે અહીંયા જોઈએ તો એક લો સાઇઝના બેડની એક સિસ્ટમ આપવામાં આવી છે. સાથે જ એક સોફા જેવી એક નાનકડી સુવિધા પણ છે, પરંતુ જો તમે આને ડેવલપ કરવા માંગતા હો તો તમે આને ચિલ્ડ્રન્સ રૂમ તરીકે ડેવલપ કરી શકો છો. અને આમાં પણ બહારની તરફ એક તમને સ્ટેન્ડિંગ બાલ્કની માટેની ફેસિલિટી તો મળતી દેખાય જ છે. તો આ રૂમ પણ 4 BHKના ફ્લેટની અંદર જે અમદાવાદની અંદર જે સ્કીમ્સ અવેલેબલ છે એમાંની જૂજ સ્કીમની અંદર જ આ પ્રકારની સુવિધા મળે છે. એ પ્રકારની ફેસિલિટી બોપલના આ ઇસ્કોન પ્લેટિનિયમની અંદર આપવામાં આવી છે. તો હવે અત્યારે આપણે સુધી જોયા કે અહીંયા 4 BHKના બેડરૂમ્સ કેવા છે, એમાં ડ્રોઈંગ એરિયા કેવો આપવામાં આવ્યો છે એના ઉપર નજર કરી, પણ ડ્રોઈંગ એરિયાની સાથે કનેક્ટેડ આપણે એક ડાઇનિંગ એરિયા પણ જોયો. હવે આ ડાઇનિંગ એરિયાની બીજી એક મહત્વની ખૂબી ઉપર આપણે નજર કરી તો કિચન સાથે પણ આ ડાઇનિંગ એરિયા એટલો જ અટેચ છે કે જેના હિસાબે થઈને આપ જોઈ શકો છો કે બંનેની વચ્ચેના ડિફરન્સીસ જે છે એ આપણને ખાસા ઓછા દેખાય છે. સર્વિસ એરિયા માટેની રિક્વાયરમેન્ટ અહીંયા ડાઇનિંગ એરિયા અને કિચન વચ્ચે રહેતી નથી.
બીજી મહત્વની વસ્તુ કિચનમાં આપણે એ જોઈ શકીએ છીએ કે 16x11નું આ જે કિચન આપવામાં આવ્યું છે તેમાં સર્વિસ રૂમ માટેની એક અલગ ફેસિલિટી આપી છે, સ્ટોર રૂમ માટેની અલગ ફેસિલિટી છે, સાથે જ વોશ એરિયા માટેની પણ અલગ ફેસિલિટી છે. એટલે કે એક સારું એવું આઈડિયલ કિચન માટેની જે રિક્વાયરમેન્ટ છે એ પ્રકારનું કિચન અહીંયા આપવામાં આવ્યું છે. અને તેમાં પણ પ્રેસિયસલી આપણે જોઈ શકીએ છીએ કે વોશ એરિયાની અંદર તમને એક વોશિંગ મશીન માટેની પણ જગ્યા બની શકે છે. એ સિવાય તમે અહીંયા બીજા પણ કોઈ પણ વોશ કરવા હોય, જેમ કે આપણે મોટા ભાગે જોઈએ છીએ કે વાસણ ને એવી બધી વસ્તુઓ વોશ એરિયામાં જ્યારે વોશ થતી હોય છે એ પણ તમે અહીંયા અલગથી કરી શકો એટલી સ્પેસ કિચનમાં આપવામાં આવી છે. પ્રોપર્ટી બજારમાં હવે અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે ઇસ્કોન ગ્રુપના ચેરમેન પ્રવીણ કોટક. પ્રવીણભાઈ, સ્વાગત છે CNBC બજારમાં. સૌપ્રથમ તો અહીંયા એ જાણવા માગું છું કે અમદાવાદનો આ એક સારો એવો નવો વિકસતો વિસ્તાર બોપલ છે. બોપલમાં આપની આ ઇસ્કોન પ્લેટિનિયમ સ્કીમ જ્યારે આપને શરૂ કરી ત્યારે આપની આ એરિયા માટે થઈને શું એવી ગણતરી હતી કે અહીંયા તમને એક સારો રિસ્પોન્સ મળી શકશે અથવા તો અહીંયા જે લોકોની અમેનિટીઝ માટેની રિક્વાયરમેન્ટ છે એ ફૂલફિલ થઈ શકશે? બોપલ એરિયામાં ઇસ્કોન પ્લેટિનિયમની સ્કીમ અમારો જે મૂકવાનો પ્રોજેક્ટ અને અમારું ડ્રીમ, બોપલ અમદાવાદ સિટીથી બિલકુલ કનેક્ટેડ, અને આ ડેવલપમેન્ટ અમે ચાલુ કરતાં પહેલાં 60થી 70% આ બોપલ વિસ્તાર ડેવલપમેન્ટ થઈ ગયેલો હતો. એટલે એમ વિચાર્યું કે આ નવું ડેવલપમેન્ટ કરતાં આ અહીંયા રિંગ રોડ જે હમણાં નવો ડેવલપમેન્ટ થયો છે, સરસ લોકેશન હતું, એકદમ બોપલના 4 રસ્તા ઉપરનો પ્લોટ હતો. એટલે અમે અહીંયા ઇસ્કોન પ્લેટિનિયમ નામનો પ્રોજેક્ટ અમે પ્રથમ 500 ફ્લેટનો અહીંયા ફેઝ 1નો પ્રોજેક્ટ મૂક્યો, 3, 4, 5 બેડરૂમનો. બહુ જ સારો રિસ્પોન્સ મળ્યો. અમે જ્યારે ભૂમિપૂજન કર્યું ત્યારે અમારું 70થી 75% અહીંયા લોકોની રિક્વાયરમેન્ટ હતી એ પ્રમાણે સેટિસ્ફાઈડ થઈ અને લોકોએ બુકિંગ કરાવેલું. અને જે અમારો ટાર્ગેટ હતો એ પ્રમાણે અમે અત્યારે 10 ટાવરમાં લોકોને ડિલિવરી પણ આપી દીધી છે. અને અહીંની જે એમ્યુનિટીઝ, અહીંની જે ફેસિલિટીઝ જોઈને અને પ્રથમ અમારી કંપનીનું એક મૂળ હેતુ કે લોકેશન, કમિટમેન્ટ અને નો કોમ્પ્રોમાઇઝ, એ અમારી કંપનીનો અમે નિયમ રાખ્યો છે. એટલે ક્વોલિટીમાં ક્યારેય કોમ્પ્રોમાઇઝ નથી કરતા, લોકેશનમાં ક્યારેય કોમ્પ્રોમાઇઝ નથી કરતા, અને જે કમિટમેન્ટ આપ્યું એ પ્રમાણે ડિલિવર કરીએ છીએ. અને એ કર્યા પછી એના પછી લોકોનો એટલો બધો રિસ્પોન્સ, એટલે અમારે નવો ફેઝ 2 અમે બુકિંગ ચાલુ કર્યું. એમાં પણ અમારું 40થી 50% અત્યારે આ સ્ટેબલ માર્કેટ છે, આવકમંદીનો પિરિયડ છે, પણ છતાંય જે ફેસિલિટી અને જે એમ્યુનિટીઝો આપી છે અને જે સર્વિસીસ મળે છે લોકોને, અમે કોઈ જગ્યાએ પેપરમાં એડવર્ટાઇઝમેન્ટ આપતા નથી. જે પણ હોય માઉથ પબ્લિસિટીથી અહીંયા અમારું આ બુકિંગ થયું છે. અને જે સર્વિસીસ છે, અને અહીંયા ઘરમાં આવ્યા પછી એક હાઈ લેવલનું ક્લબ કલ્ચર મળે છે. અહીંની એમ્યુનિટીઝમાં તમારી જોડે વાત કરું વિક્રમભાઈ, તો અહીંયા અમે એક ક્લબ ટાઈપનું અહીંયા 5 સ્ટાર કક્ષાના રૂમો બનાવેલા છે. કોઈ ગેસ્ટના ઘરે કોઈ મહેમાન આવ્યું તો એમ થાય કે મારું આ ફેમિલી ડિસ્ટર્બ ના થાય, એ નીચે ઓફિસની અંદર એક ફોન કરીને કે ભાઈ મારા ગેસ્ટ આવ્યા છે, મિનિમમ ચાર્જ લઈને અમે એમને રૂમ એલોટમેન્ટ કરી આપીએ છીએ. સવારથી 7 સુધી કોઈ નોકરિયાત વર્ગ હોય તો એના નાના દીકરા બચ્ચાઓ હોય તો એની અમે ડે કેરની અમે પૂરી અહીંયા એરેન્જમેન્ટ કરેલી છે કે જરા પણ એમના દીકરીને એમને ચિંતા ના થાય, આરામથી એમનું કામ કરી શકે. અહીંયા સ્વિમિંગ પુલ, અહીંયા બાળકો માટે રમવા માટે વોટર પાર્ક, અને સવારથી બપોર સુધીમાં એક યોગાનો અમે અહીંયા એરેન્જમેન્ટ કરવા માટે અહીંયાના માસ્ટર માણસો આવે છે. એમાં બહેનો ભાઈઓ બધા જ લાભ લે છે. સરસ એક લાઇબ્રેરી બનાવેલી છે, એક સરસ હેલ્થ ક્લબ બનાવેલી છે. ઘરથી બહાર ન જવા માટે એક 70થી 80 સીટોનું હોમ થિયેટર બનાવ્યું છે. એટલે ક્યાંય ક્લબનું તમે ક્યાંય મિસ ના કરો એની પૂરેપૂરી ફેસિલિટી અને એમ્યુનિટી આ પ્રોજેક્ટમાં અમે આપી છે. અને એથી જ લોકોની વધુને વધુ ડિમાન્ડ રહી છે. અત્યારના પોઝિશનમાં જોતાં આ માર્કેટ અત્યારે સ્ટેબલ અને બહુ મંદીનું માર્કેટ છે, છતાં પણ અમને ફ્લેટ લેવા માટે
લોકોના રેકમેન્ડ અને લાગવગ આવે છે કે જ્યાં અમારી જોડે નથી તો ગમે ત્યાંથી એક કરી આપો. એ અમારી કંપનીનું એચિવમેન્ટ છે અને સુંદર કામગીરી એક કરવી. અને જ્યારે પણ કોઈ પણ પ્રોજેક્ટ મૂકવો હોય તો હું એક ચેરમેન તરીકે જો મારે આ ઘરમાં રહેવાનું છે એ વિચાર દ્રષ્ટિથી અમે આ પ્રોજેક્ટ કરીએ છીએ અને લોકો પૂરેપૂરા સેટિસ્ફાઈડ થાય છે. એટલા માટે કોઈ પ્રોજેક્ટનું કામ એક દીર્ઘ દ્રષ્ટિથી વિઝનથી કરવામાં આવે તો 100% 100% આનું બુકિંગ થઈ જાય છે. ઘણા બધા બોપલની અંદર ઘણા બધા પ્રોજેક્ટ છે, પણ અમે જે અહીંયા જગ્યાએ જે વેચીએ છીએ એના કરતાં 500 રૂપિયા પર સ્ક્વેર ફીટ ઓછે પણ વેચાય છે. પણ ફેસિલિટી અને એમ્યુનિટીઝના કારણે અને અમારા કમિટમેન્ટના કારણે અહીંયા અમારો આ સુંદર પ્રોજેક્ટ એક આખા અમદાવાદમાં ગુજરાતમાં ઇસ્કોન પ્લેટિના એક નામાંકિત પ્રોજેક્ટ છે અને એક ડેસ્ટિનેશન બની ગયો છે. અને આ રિંગ રોડ ઉપર એથી બાયપાસ રિંગ રોડ છે અને નિયર રાજપથ ક્લબ, બોડકદેવ વિસ્તાર, આંબલી વિસ્તાર, એ વિસ્તારની અંદર ગ્રાઉન્ડ+2 અત્યાર સુધી R2 ઝોન હતો અને આ હાઈરાઇઝ બિલ્ડિંગ છે. એટલે અહીંથી તમે ઉપરના ફ્લોર ઉપર જઈને જુઓ તો અહીંથી SG રોડની આખું એક દીપ દ્રષ્ટિ આપણને મળે છે. એટલે સુંદર લોકેશન હતું, એટલે અમે આ પ્રોજેક્ટનું અહીંયા આયોજન કરવામાં આવ્યું. પ્રવીણભાઈ, પ્રોજેક્ટનું આયોજન સાથે અમ્યુનિટીઝની તો અહીંયા વિસ્તૃત રીતે વાત કરી આપે, પણ હવે અહીંયા આપણે જોઈએ તો જે રીતના પ્લેટિનિયમની આ સ્કીમ છે ઇસ્કોન પ્લેટિનિયમની, એ અહીંના વિસ્તારના ફ્લેટ્સ કરતાં અલગ પડે છે. તો અહીંયા અત્યારે જે 4 BHK અને 5 BHKના જે ફ્લેટ્સ આપ્યા છે એના ઉપર રિસ્પોન્સ કેવો મળતો દેખાય છે? આટલા મોટા ફ્લેટ લેવા માટે થઈને અહીંયા કસ્ટમર અટ્રેક્ટ થઈ રહ્યા છે? બોપલ એરિયામાં એફોર્ડેબલ સ્કીમ ઘણી બધી છે 2 અને 3 બેડરૂમની, પણ 3, 4, 5 બેડરૂમની બહુ જ ઓછી સ્કીમો છે. અને જે એની એમ્યુનિટીઝ આપેલી છે 5 બેડરૂમની અંદર જે અમે એક ઇન્ડિવિજ્યુઅલ ગાર્ડન, ઇન્ડિવિજ્યુઅલ સ્વિમિંગ પુલ અને 4 બેડરૂમની જે એની હાઇટ અને એનું જે પ્લાનિંગ, એટલે ઘણા લોકો તો વિક્રમભાઈ આંબાવાડીની અંદર, નવરંગપુરાની અંદર કે બોડકદેવ વિસ્તારની અંદર એમના કોઈ નાના ટ્વિન્સ બંગલો અથવા તો બંગલો વેચીને પણ અહીંયા એક જ ફ્લોર ઉપર 5,000, 6,000 સ્ક્વેર ફીટનો એક ફ્લોર મળે છે. એ આટલા એરિયામાં કોઈ પણ જગ્યાએ આવડો મોટો સ્ક્વેર ફીટનો એક ફ્લોર ઉપર આવો ફ્લેટ નથી. એટલે બહુ જ ડિમાન્ડ છે. અને સૌથી પહેલાં તમને વિશેષ વાત કહું તો 5800 સ્ક્વેર ફીટના ફ્લેટ બુકિંગ અમે જ્યારે ચાલુ કર્યું 3 બેડરૂમ પછી વેચાય છે, 4 બેડરૂમ પછી વેચાય. પહેલાં ને પહેલાં અમારું બુકિંગ 5 બેડરૂમ, પછી 4 બેડરૂમ અને હજી 3 બેડરૂમમાં થોડા ઓછા વધતા બાકી હશે, પણ 4 અને 5 બેડરૂમમાં તો એક પણ ફ્લેટ અમારી જોડે અહીંયા વેચવા માટે નથી. બિલકુલ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પ્રોપર્ટી બજારની અંદર આપણે એ જ પ્રયાસ કરીએ છીએ કે અહીંયા તમારા માટે થઈને બેસ્ટ અવેલેબલ ફેસિલિટીવાળા ફ્લેટ્સ અથવા તો ઘર ક્યાં અવેલેબલ છે. અહીંયા જે રીતના પ્રવીણભાઈ જણાવી રહ્યા છે આપને કે એનો 4 અને 5 BHK અત્યારે એક પ્રેશિયસ લેવલ ઉપર અહીંયા તેનું સેલિંગ થઈ રહ્યું છે અને સારો એવો બેનિફિટ પણ થતો દેખાઈ રહ્યો છે. પ્રવીણભાઈ, છેલ્લે એ પૂછવા માંગીશ કે અત્યારે આપનો આ જે સેકન્ડ ફેઝનું કામ શરૂ કર્યું છે, ક્યાં સુધીમાં એ પૂરું થાય તેવું લાગી રહ્યું છે અને પોઝિશન એમાં ક્યાં સુધી મળશે? સેકન્ડ ફેઝનું અત્યારે કામ ચાલુ છે અને લગભગ 1.5 થી મેક્સિમમ 2 વર્ષની અંદર આ ફેઝ 2નું કામ પૂરું થશે. અને તમને વિશેષ વાત એ કહું છું કે અહીંયા જે 22 માળનું બિલ્ડિંગ બનાવી રહ્યા છીએ એમાં 22મા માળે અત્યાર સુધીમાં જેમ સિંગાપુર, લંડન, અમેરિકામાં જેમ ટોપ ફ્લોર ઉપર એક એન્વાયરમેન્ટ ઊભું કર્યું છે જે ક્લબ હાઉસ ટાઈપનું, એવી રીતે અમે 22મા માળે પણ જેમ નીચે ગ્રાઉન્ડ ફ્લોરની જે એમ્યુનિટીઝ ફેસિલિટી છે એવી અમે 22મા માળે અમે ચાર બિલ્ડિંગ ભેગા કરીને ઉપર એક સિંગલ ફ્લોર કરી અને સુંદર ત્યાં કરીને જેમ નીચે જેટલી ફેસિલિટી મળે છે એવી 22મા મળે સ્વિમિંગ પુલ, ક્લબ હાઉસ, જિમ્નેશિયમ, બધી જાતની ફેસિલિટી એમાં અમે 22મા ફ્લોર ઉપર અમે કરવાના છીએ. એટલે લોકોની ડિમાન્ડ નીચે આવવા કરતાં ઉપરની અત્યારે જેમ મુંબઈની અંદર એક ફ્લોર ઉપર તમે 16મા માળેથી 17મા માળે જાઓ તો 100 રૂપિયા પર સ્ક્વેર ફીટે વધે, 18મા માળે જાઓ તો બીજા 100 રૂપિયા સ્ક્વેર ફીટે વધે. એમ અમદાવાદમાં પણ આવી ડિમાન્ડ છે કે ભાઈ અમારે 7મા માળ પછી ઉપર જવું છે, એટલે 8મો, 9મો, 10મો. એટલે જે રાજ્ય સરકારની જે FSI અત્યારે વધારી છે અને 22-23 માળનું જે અત્યારે એમનું પ્લાનિંગ છે રાજ્ય સરકારનું અને જે અત્યારે પ્લાન પાસ કરી રહ્યા છે એમાં લોકોની બહુ જ ડિમાન્ડ છે. અને એમાં જે ફેસિલિટી આપી છે એવું ગુજરાતની અંદર આવો પહેલો જ પ્રોજેક્ટ હશે કે જેમાં 22મા માળે ક્લબ હાઉસ છે. બિલકુલ. તો આ એક ગુજરાત માટે થઈને, અમદાવાદ માટે થઈને એક અરખાવા જેવી વસ્તુ રહેશે કે પહેલી વખત આ પ્રકારની ફેસિલિટી અહીંયા અમદાવાદમાં મળી રહી છે. પ્રવીણભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અહીંયા અમારી સાથે જોડાયાના સમગ્ર માહિતી આપવી બદલ. થેન્ક યુ.
તો પ્રોપર્ટી બજારમાં અત્યારે આપણે અહીંયા ઇસ્કોન ગ્રુપના ચેરમેન પ્રવીણ કોટક સાથે વાત કરી અને જાણ્યું કે એમના ઇસ્કોન પ્લેટિનિયમની અંદર કેવા પ્રકારની અલગ અલગ ફેસિલિટી છે, ત્યારે જ હજી આ સ્કીમની અંદર બીજા કેવા પ્રકારના અમ્યુનિટીઝ છે તેના ઉપર હવે એક નજર કરીશું. પ્રોપર્ટી બજારમાં હવે નજર કરીશું ઇન્ટિરિયર માટેના ઓપ્શન્સ ઉપર કે જ્યાં આપના હાલના ઘરની અંદર પણ આપ જો ઇન્ટિરિયર માટેના ફેરફાર ઈચ્છતા હોય તો કેવા પ્રકારના ઓપ્શન્સ આપના માટે અવેલેબલ છે અને એ ઉપરાંત જો અત્યારે તમે નવું ઘર ખરીદવાનું આયોજન કરતા હોય અથવા તો નવું ઘર ખરીદ્યું હોય તો એના માટે થઈને તો તમારે ખાસ આ ઇન્ટિરિયર ડિઝાઇન માટેના ટિપ્સ અને ઇન્ટિરિયર ડિઝાઇન માટેના ઓપ્શન્સ અવેલેબલ છે તેના ઉપર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. તો આવો નજર કરીએ ઇન્ટિરિયરના ઓપ્શન્સ પર. મુખ્યત્વે અત્યારના જેટલા પણ ઘરો બની રહ્યા છે દે આર ઓલ મોડર્ન હાઉસીસ. મુખ્યત્વે બધા મોસ્ટલી તમે જોશો તો લાર્જ સાઇઝ વિન્ડોઝ, ઓવરઓલ સેપરેટ જગ્યાઓનું પ્લાનિંગ, જેમ કે લિવિંગ, ડાઇનિંગ, બેડરૂમ્સ બધા પ્રોપરલી સેપરેટ આઉટ કરી, ડ્રેસ એન્ડ ટોયલેટ્સ પણ અલગ રીતે બધા થતા હોય છે. તો નાવ એ બધી વસ્તુઓને ધ્યાનમાં લઈ તમારી જેટલી પણ વિન્ડોઝ છે, જેટલી બારીઓ છે, દરવાજાઓ છે, એ છોડતા જેટલી પણ બ્લેન્ક સ્પેસીસ મળે છે એમાંની મેક્સિમમ કોર્નર્સ આપણે યુટિલાઇઝ કરી અને ત્યાં આગળ ફર્નિચર અકોમોડેટ કરીએ કે ત્યાં આગળ ફર્નિચર ગોઠવાઈ જાય, જેમાં નોર્મલી સોફાઝ આવતા હોય, બેડ્સ આવતા હોય, આપણા દીવાન જે કહીએ એ આવતા હોય, પાર્ટ આવતા હોય. એ બધી વસ્તુઓ જે છે એ બેઝિક કોર્નર્સમાં સેટ થઈ જાય અને મુખ્યત્વે જે આખી બ્લેન્ક દિવાલ મળતી હોય ત્યાં આગળ સરસ કોઈ બ્રાઇટ કલર્સની સાથે અથવા તો કોઈ ટેક્સચરની સાથે અથવા તો કોઈ બીજા મટીરિયલની સાથે પ્લે કરી એને હાઇલાઇટ કરી અને વી કેન મેક ઇટ લુક લાર્જર દેન વોટ ઇટ ઇઝ, કે જે હોય એના કરતાં વધારે મોટું બતાવી શકાય અને એના કારણે તમારી આખી જે સ્પેસ છે એ સ્પેસ આખી પ્રોપરલી યુટિલાઇઝ થઈ શકે. હવે આ આખું કોન્સેપ્ટ જે છે એ કેવું છે કે ઇટ ઇઝ અ યુનિવર્સલ કોન્સેપ્ટ કે કોઈ પણ જણા આ વસ્તુ કરી શકે. આની અંદર કંઈ મોટી વસ્તુ નથી. હવે કોઈ પણ જગ્યા તમે જાઓ અને આ આખું તમને સ્પેસનું ઓરિએન્ટેશન એક વખત ખ્યાલ આવતા કે તમારે ટીવી કઈ તરફ મૂકવું છે અને તમારે સિટિંગ કઈ તરફ મૂકવું છે, આટલું જો ધ્યાનમાં રાખેલું હોય તો પણ મોટું તમને એ ક્લિયર થઈ જાય કે આ વસ્તુને આપણે વધારે સ્પેશિયસ આ વોલ પર પેઇન્ટિંગ્સ રાખીને કે આ વોલ પર સરસ ડેકોરેટિવ વોલ પીસ રાખી અને એને આપણે હાઇલાઇટ કરવાથી વધારે જસ્ટિફાય કરી શકીશું. એ જ સિમિલરલી આ વસ્તુ આખી ડાઇનિંગ એરિયા, બેડરૂમ એરિયા અને બાકી જે લિવિંગ એરિયા છે એની સાથે પણ આ વસ્તુ સેમ સરખી જ રીતે ફોલો થાય છે. કોઈ પણ સ્પેસમાં તમે સૌથી પહેલાં એક પર્ટિક્યુલર સરફેસને હાઇલાઇટ કરી અને એ સરફેસને પ્રોપરલી હાઇલાઇટિંગ એલિમેન્ટ તરીકે જો ટ્રીટ કરીએ તો એના કારણે કેવું છે કે તમારી ઓવરઓલ જે ઊંડાઈ છે, જે ડેપ્થ છે, એ ડેપ્થ વધારે પ્રોપરલી પરસીવ થઈ શકે, તમે માણી શકો, તમે એ સ્પેસને વધારે સારી રીતે જોઈ શકો. એ વોલને હાઇલાઇટ કરવાથી એની આજુબાજુની વસ્તુઓને પ્રોપરલી ફર્નિચરમાં સેટઅપ કરી અને એને બેકગ્રાઉન્ડ તરીકે યુઝ કરી શકાય અને એ જ વોલને એક સારી રીતે સીલિંગ અને લાઇટિંગની સાથે સેટ કરી અને વી કેન make a very better interior out of it, which is a very basic thing કે જો બેઝિક આટલી વસ્તુને ધ્યાન રાખેલું હોય તો પણ કદાચ તમારે બીજી કોઈ વસ્તુઓનો વધારે એની અંદર મુશ્કેલીનો કંઈ સામનો ના કરવો પડે. બહુ જ સરસ ઇન્ટિરિયર વગર બહુ મહેનતે થઈ શકે. તો પ્રોપર્ટી બજારમાં આજે આપણે વાત કરી ઇસ્કોન પ્લેટિનિયમ સ્કીમ વિશે, ઇસ્કોન ગ્રુપ વિશે અને અહીંના 4, 5 અને 3 BHK ફ્લેટ વિશે. આવતા સપ્તાહે ફરી આવીશું એક નવી સ્કીમ સાથે અને એક નવા ઓપ્શન સાથે. ત્યાં સુધી આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.